મારું નામ રિયાઝ કોઠારી છે. હું આરકે દોશી અને કંપની એલએલબીમાં આર્ટિકલશીપ કરું છું. હું તમારી સાથે મારા 2 વર્ષનો જે એક્સપિરિયન્સ છે, અનુભવ છે અને કઈ રીતે એ મહત્વનો છે એ શેર કરીશ. સૌથી પહેલાં તો મેં 2023માં ઇન્ટરમીડિયેટની એક્ઝામ આપી હતી. એના પછી મારું જૂનમાં રિઝલ્ટ આવ્યું. ત્યારે મારી આઈટીઓસીની બેચ ચાલુ હતી. એટલે ત્યારે ફ્રેન્ડ્સમાં વાતો થઈ અને એના પછી મેં રિસર્ચ કર્યું. ત્યારે ખબર પડી કે આરકે દોશી અને કંપની એલએલબીમાં આર્ટિકલશીપ કરી તો આપણને ફાયદો ઘણો છે અને એના માટે અહીંયા વર્કનો જે સ્કોપ છે એ ઘણો મોટો છે. તો એ રીતે હું ડાયરેક્ટ મારું રિઝ્યુમ લઈને આવી ગયો હતો ઇન્ટરવ્યૂ દેવા માટે. પણ ત્યારે ખબર પડી કે કોર્પોરેટ પ્રોસેસ આખી એ રીતની છે કે પહેલાં ગૂગલ ફોર્મ ભરવું પડે કે તમારે અહીંયા જોઈન થવું છે. એના પછી મેનેજિંગ પાર્ટનર પાસે રિવ્યૂ કરવા જાય, એ અપ્રૂવ કરે, પછી ઇન્ટરવ્યૂ લે અને એના પછી તમે અહીંયા જોઈન થઈ શકો છો. એટલે મેં ગૂગલ ફોર્મ ભર્યું, પછી આપણા જે મેનેજિંગ પાર્ટનર ઉત્સવ સર છે એને આખું રિવ્યૂ કર્યું, મારું ઇન્ટરવ્યૂ લીધું અને પછી હું જુલાઈ 2023 જોઈન થયો હતો. હવે કોર્પોરેટમાં બધાની માન્યતા એવી હોય છે જનરલી કે તમે કોઈ મોટી કંપનીઝ અથવા તો એલએલબીમાં જાઓ છો ત્યારે એ લોકો જે વર્ક છે એ રીતે ડિપાર્ટમેન્ટ વાઇઝ અલોટ કરે છે કે તમે ઓડિટમાં જાઓ અથવા તો ઇન્કમ ટેક્સમાં જાઓ તો તમારે 2 વર્ષ એમાં જ વર્ક કરવાનું. પણ એવું નથી. હું અહીંયા આવ્યો ત્યારે સ્ટેચ્યુટરી ઓડિટ, ટેક્સ ઓડિટની સિઝન હતી તો હું ઓડિટમાં હતો. એના પછી જ્યારે બીજા વર્ષે ઇન્કમ ટેક્સની સિઝન આવી ત્યારે મેં ઇન્કમ ટેક્સના રિટર્ન્સ ફાઇલ કર્યા. કોઈ પણ પ્રકારના ટ્રસ્ટ છે તો એના ટેક બીડીના ફોર્મ્સ ભરવાના થાય એ મેં ફાઇલ કર્યા. જીએસટીમાં ક્યારેય જરૂર પડી છે અથવા તો કોઈ પણ પ્રકારનું વર્ક હોય છે તો એ મેં કરેલું છે. એ ઉપરાંત સ્ટોક ઓડિટ કરેલા છે, એના માટે ક્લાયન્ટની વિઝિટ કરેલી છે. અને બીજો મહત્વનો મુદ્દો છે કે અહીંયા તમે ક્લાયન્ટની સાથે ડાયરેક્ટલી કોમ્યુનિકેશન કરી શકો છો. એવું નથી કે તમે તમારા સિનિયરને કહો એના પછી એ અપ્રૂવ કરે તમારે એને કહેવાનું, અથવા તો જે ચેનલ છે એ રીતની રૂટ નથી. તમને કોઈ ક્વેરી છે અથવા તો તમે આખું ઓડિટ કર્યું છે તો તમે ડાયરેક્ટ ક્લાયન્ટને સમજાવી શકો છો. એ ઉપરાંત અહીંયા 3 પ્રકારની હેરાર્કી છે કે પહેલાં આર્ટિકલ્સ, એની ઉપર સિનિયર મેનેજર્સ અને પછી પાર્ટનર્સ. પણ એમાં એનો અર્થ એ નથી કે તમે આર્ટિકલ્સ છો તો તમે પાર્ટનર સાથે ડિસ્કશન ન કરી શકો અથવા તો તમને કોઈ પણ પ્રકારના ગાઈડન્સની જરૂર છે તો પાર્ટનર સાથે એ વાતચીત ન થઈ શકે. અહીંયા તમે મેનેજિંગ પાર્ટનર સાથે પણ વાત કરી શકો છો. એ લોકો પણ ફોલોઅપ લેતા હોય છે અને તમારું આમ કહેવાય કે પૂરેપૂરી ટ્રેનિંગ આપતા હોય છે એ લોકો કે કઈ રીતે આખું કોર્પોરેટ વર્ક કરે છે, પ્રેક્ટિકલ શું છે. તો એ મેઇન વસ્તુ એ છે કે તમને ખબર પડવી જોઈએ કે તમે જે થિયરી આખી એજ્યુકેશનમાં લ્યો છો એ પ્રેક્ટિકલમાં કઈ રીતે તમે અપ્લાય કરવાના છો. જ્યારે ફાઇનલ થઈ જાય છે, તમે સીએ બનો છો, કોઈ જગ્યાએ જોબ કરો અથવા તો પ્રેક્ટિસ કરો તો તમારે કોઈ પણ વ્યક્તિ સાથે કઈ રીતે બિહેવ કરવાનું છે અથવા તો કઈ વ્યક્તિને સામે કઈ રીતે સમજાવવી કે તમે કહો છો એ એઝ અ એક્ટ પ્રમાણે સાચું છે, એ થવું જોઈએ, એ ન થાય તો એની શું ઇમ્પ્લિકેશન્સ થાય છે એ બધી. એટલે એ આયા મને ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો. એ ઉપરાંત મને એ પણ ખબર છે કે જ્યારે હું અહીંથી 2 વર્ષ પૂરા કરીશ, સીએ ફાઇનલની એક્ઝામ દઈને ક્લિયર થશે ત્યારે એક્સપિરિયન્સ ખૂબ જ કામનો થવાનો છે. એના માટે હું મારા સિનિયર એમ્પ્લોઈઝ, કલીગ્સ, મેનેજર અને સિનિયર પાર્ટનર્સનો ખૂબ ખૂબ આભારી છું. અને કહેવાય ને કે આમ જ્યારે તમે કોઈ સાથે અટેચમેન્ટમાં રહ્યો છો ત્યારે તમને એ આમ ફેમિલી જેવું ફીલ થાય છે. અહીં તમે આવો ત્યારે હું નર્વસ હતો કઈ રીતે આખું થશે, કઈ રીતે આવડશે, નહીં આવડે તો. પણ એવું નથી. બધા સાથે સાથે ઊભા હતા શીખવાડવા માટે. દરેક સ્ટેપ ઉપર આવડવા માંડ્યું. પછી ફેમિલી જેવું લાગ્યું. ઘણીવાર સિઝનમાં ઓવર વર્કિંગ આર્સ પણ કર્યા છે પણ એમાં એવું ન થાય કે ઓહ આજે વર્કલોડ ઝાઝો હતો, થાકી ગયા. મજા આવે. ઘરે જઈને એમ થાય કે આજે નવું કંઈક શીખા. એટલે એ જોવા જઈએ તો ખૂબ જ કામનું છે. ભવિષ્ય માટે પણ કામનું છે અને અત્યાર માટે પણ કામનું છે. એ ઉપરાંત તમે કોઈ વ્યક્તિ પાસે કઈ રીતે કામ કરાવો છો, એને કઈ રીતે સમજાવવું. અહીંયા જુનિયર્સ તમારા આવતા હોય છે તો તમારે એને શીખવાડવું પડે, ટ્રેનિંગ આપવી પડે. એ ઉપરાંત એ કે અટકે છે તો તમારે ગાઈડ કરવા પડે કે તમે આ રીતે અટકાતા તો તમને શું કીધું હતું, અત્યારે જે નવું ચેન્જ થયું છે એ પ્રમાણે કઈ રીતે ઇફેક્ટ છે. એટલે એ ખૂબ જ સારું રહ્યું. એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો. અને કહેવા જઈએ તો એ ઘણો આગળ કામ આવવાનો છે કોર્પોરેટ વર્ક્સમાં. એ માટે હું આરકે દોશી કંપની એલએલબીનો ખૂબ ખૂબ આભાર માનું છું.